વરસાદના બૂંદોના ફોરા જે પડે ને ચડ્યા મેસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે દાસે ભગત બાપુ છે મેઘમાળા રમે રાસતું યોમ બાળા ઉલ્લાસી પૂરે સાથિયા કઈક રંગે પ્રકાશી દહે તાલ બ્રહ્માંડ એકી ગવાજે ગાંડી ગેરીમાં પેલી વેલી ઉનાળામાં ઉજળું કોળાય લાલ ભૂખ જેવી લાગે કાંઈક ભાગ ઈ કમળ છે ઈ અમારી માં કુળદેવી ઈ જાળંત્રી છે ઈ રવરાય છે ઈ ચાવણ છે ઈ ગાત્રાળ છે નામ જુદા જુદા હોય ઈ છે નકર ત્યાં કોણ પાણી પીવા વરસાદ ત્યાં આવ્યો ન હોય કેહુડાના ખાખરા ખીલી ગયા એમાં એમાંય માં તું છો તું આવીને ખીલી જાશો તો હજી હું આમે તારી હારે શું ઈ માં પ્રમાણ આપે છે ખળ 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 પહાડમાંથી ઝરણું નીહરે ઈ પ્રમાણ આપે કે જાવા રૂપમાં હું આવું છું બધાય તમને જીવન દેવા જો તને ભરો દેહે તો હા અને મેઘમાળા રમે રાસતું ગોમવાળા હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી દહે તાલ બ્રહ્માંડી એકી ગવાજે તુહારા અનોઠા બાજી બાજે નિશા સામળી કામળી ઓઢ કાળી પોતાનો ઓસાયો પોતાના હાથ પોતાને દેખાય નહીં એવા આંધારા જામે ઈ કાળો ડીબાંગ ઈ કોણ કરે ઈ માં તું છો અંધારા રૂપે આવી જાશો એટલે કોઈને કાંઈ જોઈ ન હગે હા ગાજતી કાલિકા મેઘમાળા રમે રાસતું વ્યોમ બાળા હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી દહે તાલ બ્રહ્માંડ એકી અવાજે તુહારા અનોઠા બાજે નિશા સામળી કામળી ઓઢ કાળી તુહી કાળ રાત્રિ નમામી કરાળી તુહી તારલે જ્યોત ઝીણી જબુકી આભા મંડળમાં મીટ માંડીને આમ ઝબકે ઈ તો ઈ અમારી માં છે નકર એવું કેમ ઝબકી શકે તારલે જ્યોત ઝીણી જબુકે ફરે આબકા પંથ ફેરા ને સુકે પ્રભા ભાનુ મે માથ તોરી પ્રકાશે હવારમાં લાલ હેરડા પરે ઉગમણા દેખાય ઈએ તું છો સૂરજ રૂપે ઉગે ઈએ તું છો આ જોઈ છે સ્વરૂપમાં અને પ્રભા ભાનુ મે માથ તોરી પ્રકાશે લખી ઉગ્રતા ઓઘ ગંધાર નાશે તુહી ચંદ્રિકા રૂપ વ્યોમે હસંતી હવે બીજને તારે જુવારીને પગે લાગી એમાંય તું છો પૂનમનો ચંદ્ર હોય એમાંય તું છો ચંદ્રિકા રૂપ વ્યોમે હસંતી ધરી ઓઢણી શ્વેત આપે લસંતી હાવ ધોળો આપ દેખાય ઈ તો ઈ તું તારું ઓઢણું તે દી તે ધોળું ઓઢણું ઓઢી દીધું ઈ તો તું તારી મરજી પ્રમાણે હાલવા વાળી માં ધરી ઓઢણી શ્વેત આપે લસંતી દિશા કાલ કે ભેદ તોરાને દિશે નમો સેવીની બ્રહ્મરુદ્ર હરી છે તુહી આપ અવકાશ કેતાની પાવે ભડે દાનમાં સાથ બુટી ગુજાળી તુહી આપ અવકાશ કેતાની પાવે મથે માનવી થાહ તોરા ન પાવે આપણે વાતો કરી આપણે એને પામી નો હોગી માં શું કરી શકે બસ માં એટલે માં એનું વર્ણન ન થાય મન મથે માનવી થાહ તોરા ન પાવે ને હવે સાંભળી જો તુહી સાયરા નીર ગંભીર ગાજે કોકની ગમે શાંત નેહડામાં હતા ને કે શાંત થઈ જાય ને વાતાવરણ હા તો દરિયો કોડીનારનો ગાજતો હોય ત્યાં સમજાય એટલે ભલે હું કામે એમાં જે ગાજી રહી એ તું છો માં કુળદેવી તું છો એમાં ગાજી રહી છો દરિયામાં ભીડે આંકડા વાંકડા સાથે તુહી સાયરા નીર ગંભીર ગાજે ભીડે આંકડા વાંકડા નાટ સાથે ધકે હાલતા લોટ લેતા હિલોળા દરિયાના પાણી હળવું કરીને આવે એ કોણ ધક્કા મારે તો ઈ માં તું છો હાલતા રહ્યો ધકે હાલતા લોટ લેતા હિલોળા કરંતી જળા બોળા અંગે કિલોળા તુહી વાદળા પાળ માથે પછાડે પહાડ ઉપર વાદળા હાવ આવી જાય કાંઈ ન હોય મુસીબતાને કેવા ઈ બધું કરવા વાળી તું છો માં તુહી વાદળા પાળ માથે પછાડે સરિતા બની ઘૂઘવે ગોરત્રાણે ઉનાળામાં કાંકરા ઉડતા હોય ત્યાં હાડું ખાડું ના કાંઠે રોકી દેવું પડે એવી ગાંડી તું નદી થાય શું કાં ઈ કોણ ઈ માં તું દેખાડે છે કે આવું મારું રૂપ છે હું પોષણે કરી શકું દરિયા ભેળાય કરતો હું પોષણે કરી શકું દરિયા ભેળાય ભીડે આકડા નાટ સાજે ધકે હાલતા લોઢ લેતા હિલોળા કરંતી જણા બોળ ગંગે કિલોળા તુહી પાદળ વાદળા પાડ માથે પછાડે સરિતા બની ઘૂઘવે ઘોર તાળે અસાઠે સુ નીલંબાર માંગ ઓડી સોમાહામાં ગાંડી ગીરમાં જાવ તેમ છે કે આ હા ઈ ઓઢણી લીધી છે ને ઈ માં તું ઓઢણી બનીને આવી છો આ વનસ્પતિમાં પાંદડા તું ખીલાવે છે અસાઠે સુ નીલંબાર માંગ ઓડી તુહી જાણીએ પાણીયા સેજ પોટી તું સેજ બની પોટી જાશો પાણી ધરતીમાં તુહી જાણીએ પાણીયા સેજ પોટી હિમંતે અનોધા હિમાળા હલાવે તુહી પવનમાં શીતળ ગીત ગાવે વસંતે તુહી માથે હેતે ઉલાસી લતા ઝાડમાં ફૂલે પ્રકાશી ભડી દાનમાં સાથ બુટી ગુદાળી અખાડે હરી આમળા તીર ટાળી એવી માં છે એટલા માટે આપણને કહેવાનું મન થાય
એક દુહો બહુ સારો યાદ છે કે નરેશ દાન કરીને કવિ છે, બહુ વિદ્વાન છે, એનો બહુ સરસ ઘર નજીક છે એટલે એમ લાગુ પડે. સોમાહાનો વખત એક ચારણને ઘેરે બીજા બે ચારણ મહેમાન થયા અને ચારણને કાંઈ એકાવો માણસ અને ભેહુમાં જવામાં વખત મળે તો ઝૂંપડાને બરોબર સવાણું નહીં, કાગળ બાગળ નવું નાખાણું નહીં, બરોબર ફરજામાં બેઠા અને ખાટલા ઢાળ્યાના સાની રકેબ્યું હાથમાં આવ્યું. ત્યાં તો વરસાદ કે મારું કામ હસબસે સાગર લોડ હળ હળ વગર સુનું નોબત ગળે અને વરસાદ મીડો વરહવા આડા આવળા પાણી ઢોળવા મીડ્યા અને એમાં માથેથી મોભારેથી ટપાક ટપાક સાની રકેબી હતી, રકેબીમાં ટીપા ચાલુ થયા. તે જે સારણને ઘેરે મહેમાન થયા ને એ જે ગરધણી હતો એ મૂંઝાણો હરમાણો ભારે કરી મહેમાન આવ્યા, સા એને દીધેલી અને સા પીવા ટાણે અરે બીક મેં રહી ગયો તો મને એનો સંકોચ થયો, હરમ લાગી કે આટલું કાગળ વહેલું બેદી નાખી દીધું તે હારું હતું ભારી કર્યો. એ હરેમના હેરડા મોઢા ઉપર છૂટાય, હામા સારણ બે હતા એને ખબર પડી ગઈ કે આ હરેમ લાગી છે અને એને હામો દુવો કીધો. હા એટલે એનો પેલા ફોડ પાડી દો. તાજમહેલ જે આપણી હાથ દુનિયાની હાથ અજાયબી છે, હાથ અજાયબી એમની એક અજાયબી કહેવાય તાજમહેલ. કોઈ ગયા હોય જોયું હોય એને જોયું હોય છે, ન જોયું હોય જાયજો અથવા મોલામાં મેપમાં ખાલી ઓલું હતું ને હવારે પાછા વેળા તો કેવો ગોટો ખીલી ગયો. ભગવાનની કેવી રચના, ભગવાનને માતાજીની નજીક હોય ને એને બધું એની જ રચના લાગે. ઘણા મગજમાં નો બે આપણે એમ કહીએ કે ભાઈ પરમાત્મા ઉઠાડે, પરમાત્મા હુવારે, પરમાત્મા ભૂખ લગાડે, પરમાત્મા પચાવે, પરમાત્માથી જાગી શકાય ને કે આપણે ન જગાય. એક જણો કે એમ એવું ન હોય અલાર્મ મૂકીને ઉઠી શકાય, અલાર્મ મૂકીને ઉઠી શકાય, જાગી ન શકાય. પણ હવે જેને જલારામ નથી જગાડી શક્યા એને અલાર્મ હું જગાડવાના હતા એની વાત નથી. હા પણ સાંભળજો એટલે ઓલો કેવો ગુલાબનો રૂડો ગોટો ખીલો છે, ફૂલો આમ કેવો ખીલો છે. તો હારે બીજો તો એ કે ગુલાબનો ગોટો બહુ સારો પણ કાંટા છે અંદર, ઈ નો તો સારું હતું. ત્યાં કોયલે ટવકો કર્યો, કોયલ બોલી વાહ પરમાત્મા તારી રચના, કેવો મીઠો અવાજ કોયલનો. તો ઓમ બહુ મીઠો અવાજ પણ આમ કાળી મહી જઈ. પછી ઓલાથી નો રહેવાનું. ઈ કે ચંદ્રમાં તું જે કવિ ઊંધો જાય, ચંદ્રની અંદર દાગ નો હોત, દરિયો ખારો નો હોત, ગુલાબમાં કાંટા નો હોત, કોયલ કાળી નો હોત, એના કરતા તારે ખરાબ જોવાની આદત નો હતો. હું વાંધો હતો ભલા માણસ, હું હારું જોની. ડાયો માણસ છે ને એમાંથી દૂધ ને હંસ જેવો હોય. ડાયો માણસ દૂધ ને પાણી બે ભેગા હોય તો હંસ છે ને દૂધ ને ખેંચી લે, પાણી નોખું પાડી દે. એટલે કહેવાનો અર્થ જેને હારું જોવું છે એને પરમાત્મા દેખાય, બધે એને એની જ બધી રચના દેખાય કે હે અખિલ બ્રહ્માંડ. એમ આને કેવું જોયું કે થોડોક તો તાજમહેલમાં સુવાક થાય છે સાવરા. એ ચારણોના દુઆ બેનો દીકરીઓ માવડીઓ ઘણા બેઠા છે. નારી શક્તિનું બહુ મોટું પ્રદાન છે. અમારે એવી જૂના જમાનામાં એવી એક ઘટના બની ગયેલી કે એક માણસે પૈસા આપેલા ઓલા સામેવાળાને ને જે કાંઈ વ્યાજ દીધા છે, બહુ જાજા રૂપિયા થઈ ગયા. પછી ઓલો માણસ થોડો કાંઈ પુગાડું નહીં એને, અને પછી જેને પૈસા જે માગતો હતો ને એને ત્યાં રાત રોકાણો અને છેલ્લે એમ કીધું 5 ભેહું આને બરોબર, 5માં 3 વ્યાઈ ગઈ અને 2 બાકી વ્યાવવાની આને, જેને અહીંયા રૂપિયા લેવા વાળો ગયો હતો એટલે 5 ભેહું હતી. એને કીધું કે 5 સવારે વાળી જાય ને તો હું અહીં રાત આખી રોકાણો છું. આ રાતના તું ગમે એમ કરીને તારા નેહડામાંથી ઉસીના લે, નેહડું બહુ મોટું ગમે એમ કર, બાકી હવાર થઈ એટલે 5 હારી રહ્યું હું હાકીને વયો છું. અને ઓલો સારણ મુજાણો, હે માં જાળંત્રી, હે જોગ માયા, કી કેર માં, હે સાવણ, હે ગાતરા, હે માં હા કીસે જા. બહુ નીંદર નો આવે ને એને ફળી આમ ખાટલા ઢળ્યા. આ બાજુ ખાટલો મહેમાન, આ બાજુ ગરદણીનો ખાટલો, અને ઓલો પડખા ફરે, ઓલો સુઈ ગયો અને સવારે ન આવે, પાછી ભેહું આંકીને ઉઈ જાવ. પણ નારી શક્તિની તાકાત જોજો. ઝૂંપડામાં ઘરમાં બાય હોતા હતા એના ઘરના, એને ખબર પડી ગઈ ચારણની આંખમાં આજ ફેર હતો. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આટલી વસ્તુ છે ને એ મનરૂપી રાજાનું જે લક્ષણ છે ને એ દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે. હર્ષ વિષાદ, એક તમે હરખમાં આનંદમાં હો ને તો મોજમાં, પછી સાના મના બેહો ને કોઈને ખબર નથી પડવા દે એવું કરો તોય કોકને પણ આનો મુલકો નોખો છે, મોજમાં છે, આને કંઈક મેળ પડી ગયો લાગે ધંધા બંધાનો, એમ ધંધાનું કંઈક આપણે થાય ને કે હવે ગોઠવાઈ ગયું વાંધો નહીં. એટલે એ હરખ વર્ત એને નો ખબર પડે તો આંખ કહી દી કે આ મોજમાં છે. હર્ષ વિષાદ ઉપાધિ મોજ પડી જાય, મોજમાં બેઠા આપણે આનંદ. ભાઈની આંખ એમ કહે છે કે ભાઈને તકલીફ છે કઈ, ઉપાધિમાં પીડ્યો છે. હર્ષ વિષાદ આલસ
કોઈ જુવાન છોકરાને વડીલ પાણી સીંધે લોટો ભરી જાય અને જાતો હોય ને એમ જોતો જાય ને આંખ કહી દે કે મોજથી ફરવા જાય ધરાળ મને સીંધ્યું આંખ કહી દે કે ભાઈને ધરાળ જવું પડે છે હર્ષ વિષાદ આલસ અમલ પીધેલો ગમે એટલું ભલે ને માથે માવો ખાઈ લઈએ પાન ખાઈ લઈએ ગમે રેડી થઈને બેહનાની આપણે કમ્પ્લીટ બધું છોડી દીધું પણ હામું જોવે તો આંખ કહી દે ભાઈ બે કોથળી મારી ગયેલા છે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત ક્રોધ એક તો ઘરે આપણે જઈએ અને બગડાથી ઘરમાં બોલતી હોય અને મહેમાન ઓશિંતાને આવી જાય બધું શાંત થઈ જાય તેની આંખમાં જો ખબર પડી જાય અમે અહીંથી નીકળી ગયા પછી મહેમાનને ખબર પડે બહબાટો બોલવાનો છે ઘરમાં લાયમાને ખબર પડી જાય હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત પ્રેમ ભાઈબંધીનું આપણે ગણીએ જે ગણીએ એકાબીજાને લાગણી હોય શેટા બેઠા હોય તો આંખ કહી દે ઓલા ભાઈને ઓલા ભાઈને ભાઈ હાડની મિત્રતા છે એની આંખ એમ કહે છે ખબર પડી જાય પ્રેમ હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત બે જણા મળે આમ બોથ ભરીને ભરીને દબાવીને મળે તો ખબર પડી જાય કે આંખમાં બરોબર નથી આને એમ હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન એમ એની પત્નીને ચારણિયાણીને ખબર પડી ગઈ ચારણની આંખમાં કંઈક ફેર છે આજ અને ચારણ મારે હોય નહોતો એને કઈ કરવું નહોતું પણ એમ હતું કે મારી જીવાય મારી વાલી ભેહું મારો જીવ આપી દઉં પણ મારી ભૂતળને મારી સોગાળને મારી નાગેરને કોક વાળી જાય ઈ તો કઈ છે ભેળું થાય મળે ગીડીને કોક વાળી જાય આ થોડું ભેળું પાંચે પાંચને વાળી જાય ન ભેળું થયો અડધી કરાય જુદા પડખા ફીરે પછી ફરસી ઉપાડ્યો એક બેથળ ભરીને દાબાદ માથું નોખું આટલા બધા જેટલાના વ્યાજ છે એને શાંતિ થઈ ગઈ એટલે આ જૂની વાત નહીં રહી એટલે કોઈ ઓઢવું નહીં અમારી પાઘડી બધી માપ નહીં હોય કોઈ પહેરલી પાછી આ તો પ્રોગ્રામમાં જે આવે ને કાંઈ આનો આ પ્રોગ્રામ તમે 2-5 દી પહેલાનો જોવો ને ડાઉનલોડ તો એમાં ઈ જ હોય એટલે કોકને એમ થાય કે આ એવું ન હોય એ આવતું જ હોય અમારા પ્રોગ્રામમાં એટલે કુવાડી લઈ અને ઊભો થયો પેલા ખાટલા બીઠો થયો પછી ઉપાડી કુવાડ્યો પણ ચારણિયાની જોગમાયા કોને કહેવાય ચારણના નેહડા અને ચારણિયાની કેવી જાગૃતતા હોય એમ ધીરો ધીરો ડગલું માંડવા જાય કુવાડી હવે પાસે ભેહું આકી જાય મેં એના મુળગા દઈ દીધા છે વ્યાજના વ્યાજ છે આ તો એના કરતા પૂરું કરી નાખો ડગલું માંડ્યું ત્યાં ખંભે હાથ આવ્યો માહેથી આમ જોયું ને તો એની પત્ની એની ચારણિયાની હતી અને ધીરે કાં છે ભલે શું છે મૂકી દે મારી નાખ્યો છે દૂધ પાકને હાથ તાહળ્યું પીંગો નાખને ઘરડ ઘરડ નીંદર કરતો અવાર મેં પીવું બધી વાળી જાય એટલે તે સારણિયાની ધીરે એક દિન કાન મેં જે દુઓ કીધો શું કીધું ખબર બેહું ભાયાણા કુંઢીઓ કાલે હાંફળી છે આ હા એ સારણ હારું વરે થી થાતા 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 બીજી વ્યાસી ને એમાંથી પાટી વાળી છે માં ધાળધરી કૃપા કરી છે તે હિતે થી 60 થાય ને હિતેરે થાય ને હોય થાય ને બધું થઈ દે બેહું ભાયાણા કુંઢીઓ કાલે હાંફળી છે પણ મહી બેઠી માણા આલેગીના ઉતરી છે નહીં આ બેહું ભાયાણા કુંઢીઓ કાલે હાંફળી છે એકવાર સારણની હત્યા થઈ જાય ને ઈ પછી પેટીઓની જુગુ હોયા ગયા તો ઈ દાગમાંથી એમ નો કહે કે અમારે ખોરડે પેટી આવું નથી કર્યું ઈ દાગ રહી જાય બેહું ભાયાણા કુંઢીઓ કાલે હાંપડી છે પણ મહે બેઠી માણા ઈ કોઈ દી આલેગીના ઉતરી છે નહીં આનું નામ જોગમાયા કહેવાય આનું નામ માં કહેવાય એટલે મને નાનભાઈને પણ બહુ રચના ગમે એટલે કે હજી મારી આઈ જાગે છે નામ દીધું કદાચ નારાયણભાઈ કર્યું હોય છે 2 દી પહેલા કથા છેલ્લી ઘડીએ 2 દી પહેલા કાલ 2 દી પછી કથા ચાલુ થાય અને એમ થયું માં થઈ જાય ને અને અંતરથી કીધું હોય છે કે ભાન બે ભાન માં તુદને રજાન વિશારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની ચરણ જનની તણું એક લીધું હે જાણતી હે માં તે લડાયા ઘણા લાલ તેમ મોટા કર્યા પ્રથમ સત્કાર્યના દૂધ પાયા હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તન
સોજમાં જોગ માયા અનાથ અર્પણ તણા પ્રથમ ભૂપાલ તે અમે ચારણે કંઠથી સૂર સેડ્યા પછી લાખના લોહીની ધાર લટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા ચારણે આપના લોહી રેડ્યા કેટલા એવા દાખલા છે ચારણો ને ચારણી આવી ત્રાગા કર્યા કોકના માટે ત્રાગા કર્યા કોકના માટે કપાઈ ગયા એના અનેક ઠેકાણે પાળિયા ઊભા છે ક્યાંય પણ કોકને તકલીફ પડે એટલે આડો ઉતરી જાય મારું માથું હમાઈ જાય કારણ કે આમાંથી ફેર નહીં પડ્યો આત્માર્પણ તણા પ્રથમ ભૂમ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા અને સત્ય આગ્રહ તણા ઉપાસક આદિથી અમે સ્વતંત્ર જીવનના ગીત ગાયા હે માં હું ઘણીવાર વાત કરીને આજ નાનકડી ટૂંકમાં યાદ આવ્યું આજ માં દેવી ભાગવત છે એટલે દાદા અને આવા ચારણોના નેહડામાં પ્રોગ્રામ છે ને આવો ચારણ આ ગાંડો ચારણ કહેવાય આવું આ ગાંડ પણ કોપે પડી લીલાના ટીંબાવળી મોગલિયાને માલિયા દાદાનું આંગણું હોય એટલે યાદ કરા મળે ભીહું સાર્યું હોય કે મળું જે કામ કર્યું હોય મોગલિયાએ બધું કર્યું જે મળી આરે ભીહું સાર્યું હોય કે એને બધાને તમે પૂછો ભીહું કોઈ દી દીઠો વા કિસે ડોબા સરતો એને હૂતો વા વાંચતો વાન હૂતો કોક આવીને ભળે તો ભીહું પૂછતું પણ કોઈ આપણે આઈ ગા ગાળા ઘડીક થાય બાણની હળગાટી બોલે હું ઊભો થાય જુવાન તા કોકણા ડોબામાં હોય પછી હું મણા ડોબા દીવો ભાગા લે મણા તો આઈ છે હારું મોગલીએ આવા કેટલાય દાખલા હું આ છે બોલાવી ને તમે ગોળીએ પૂછ લેવાનું નેહડા આવું ખરું એ કોઈ દી હરખા ડોબા સાર્યા પણ વિશ્વાસ હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચીથરા તણો કેટલી વાર એવું બને કે કારણ કે આ શ્રદ્ધાની વાતો આજ બહુ જરૂરી માણસ આજ અકળાઈ બહુ જાય કુટુંબમાં અકળાઈ જાય પરિવારમાં અકળાઈ જાય આવકી શેની પૂરું થયું મળું કોઈ ન હન તેથી માનું કોઈ ન હોય ને તો લીલાની ટીંબાવળી આપણી હોય જગદંબા આપણી હોય ના હોય એવું બને કોઈ દી અને કામ કર્યા છે જેટલી વાર આરતા કરી છે પરિણામ જ આવે એમ બીજું આવે એટલે એવા કેટલાય દાખલા છે કે ભી હોય ગાય હોય કે ખડાઈ કે કોઈ લૂલું થઈને હોય કોઈ હિમડું હાલવાઈ જાય હિમને રહી જાય ઈ બાજુ હાવજ ઉગતા હોય અને પછી ગોતવા જાય ગોવાળિયા નેહડાવાળા બધા એકાબીજા ફરજ હોય બે જણા નેહડામાંથી આવે અને બધા કે અમે બે નાહી જાઓ તા હાવજ ઉગતા હોય લાલાણીભાઈ
હાવ જ ઉગતા હોય તો કે તો હવે પૂરું ઈ મારી જ નાખી અરે તે ગજબ થઈ જાય ને તે ઈ પછી ઘરે બાઈ બેનું દીકરી માં જે હોય ઈ પણ હે મોગલિયા ઘરે પુગાડી દઈએ તે ધૂપ કરો અને ઈ બીજે દી આખી રાત બધા રગડે હાવ જ ઉકે સવાર થાય જાપલી ઉગાડે ને તા તો મીઠી જાપે ઊભી હોય મોગલિયા પણ આ તળી ભી હવે ધ્યાન રાખી અને ધૂપેની ફેરવા માટે આ હા 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 કેટલાય દાખલા એટલે બે કડી એક ગીત મેં લખેલું ચારણ ડાયરો હોય ત્યારે ગાવાની વધારે મજા આવે હું કરે રિયાઝ કરવાનો બહુ શોખ નહીં પણ વળી એકલી કઈ બે લાખો કે હું લો તે વાંધો નહીં તું યુવો ના જતો કે હા કી કામ ના કે બહુ લાભ લીનો હતી પણ ખેર આ તો ઘરનો ડાયરો થોડું હુવાઈન કરી એટલે મજા આવે હા પણ એટલે એક દીવડી પેટી આમ કરીને વાગાડ પીઠવા કરે તે પેટી વાગાડતો હતો હવે આપણો ડાયરો જ બધું છે કદાચ 5-10 જણા આવો હોય છે તો એમ પછી તમારે એમ માનું કે આ બોલે એ બધું રેડી હશે અને સારું ભેળા રહેતા હોય એ લગભગ સમજે પણ અમારી ભાષામાં વાત કરું તો અમારી ડાયરો મજા આવે અને આ મારે હું હા અમારા રાજી કરવા દીધો એટલે વિડીયો મેં ભલે બધા જે સમજાય છે એ સમજે છે જેને નો સમજાતો હોય ને એવું માનું બહુ ઊંચું છે આ એ પેટી વાગડતો આમ કરતો ગાતો હતો હા હા મોગલી આઈના એ દિલા મોગલી આઈના માતાજી તમારે ને તોલે બીજું કોઈ હા આપે બહુ માનતા મોગલી એટલે મોગલી આઈના એ રથડા જ્યાં છૂટે ત્યાં રજની વાંગતી રે અમાણી મોગલી આઈ લીલાવાળી ના ભાલમાં જળું બે ડાડો માતાજી તમારે ને તોલે બીજું કોઈ ના જગદંબા ભૈયા વાળી તમારે હાજરી હાજરી જેની સેવા મોગલી આયમાં એ અધૂરા કામ ઉકેલતી મોગલી આયમાં એ તું જાણા ને દિયે જો કરારે મોગલી આઈથી છે અમારા કુટુંબ પરિવાર માતાજી તમારે તોલે બીજું કોઈ હે માં તળા રથડા જ્યાં સુતે ત્યાં રજની ભાંગતી રે હે માં તળો
રસડો છૂટે તો રાત વહી જાય હો, અંજવાળા થઈ જાય. ભગવતી હે જોગમાયા હે માં. અને એવા એવા હું એવી રીતે ગાતો તો એથી મેં રિયાઝ કરવા બીછો એ મારો છોકરો ભવ્યરાજ હું આવીને પણ મળે ગાવું મેં પણ ગાવાય તો સારણ ગાતા જ હોય તો પણ મળે કલાકાર થવું મેં ના થવાય કાંઈ મેં પણ બહુ અઘરું છે બોલવું હેલું ગાઈ નાખવું હેલું પણ ચારણ તરીકે કલાકાર રહું અને આર પાર ઉતરી જવું એમનેમ ટકી જવું એ બહુ અઘરું છે. કાં ના બોલાય કાં બોલાય કિસે જવાય કિસે ના જવાય કાં કરાય કાં ના કરાય કે બોલાય કે ના બોલાય. એમાં શું યાદ દીધું કે કાં કરવું પે મારો છોકરો પણ કાં કરવું પે ભવિરાજ મને આપા કે મેં ભીણું આટલું એટલું ધ્યાન રાખવું કે આ ગીત લીધું ચારણ બીજા એટલે પણ ખબર હોય કે બધુંય થાય છે પછી હટી જાય ને એને ચારણ કહેવાય તો બરોબર કહેવાય. ઈ વાત છે તોય હટી જવાનું એમ કે આપણે બધું કરી શકીએ તોય હટી જવાનું. એટલે આજની વાતો એ યાદ તું રાખે બાપની મારા બા તો જોગમાં આવું તારા હાથું કાયમ જાગતી રહે જાગતી રહે. અરે જોગમાં આવું તું હાથું કાયમ જાગતી રહે બેટા તારો કોઈ દી વાંકો થાય નહીં વાળકો થાય નહીં વાળ અને રૂડી શીખ રાજ ચારણની બબે બાટી દે એમ છે કોકને. અરે આજની વાતું યાદ રાખે આપણી મારાઈ બા
જૂનાના તણે અને પહેલીઓ ખોજે તેથી દીપડીયું બંગલે તને જુએ જોગી દાસિયા મારી જે રચનામાં યાદ કરો એક ગીતની બે કડી મને બહુ ગમે છે અને માતાજી આપની જાગતી જોત જગદંબા લાકડી વાળી માં પીઠળ જેની કૃપા આપણા ચારણો ઉપર બધાય ઉપર છે મને ગમતી બે કડી કે નવે ખાંડ નામને જાવી ભજા પીઠળ ભજાવી નવે ખાંડ નામને ધરતી માથે જેથી મેખા પ્રગટો એને વરોતી ખપરે પીધો લોબડી વાળી રે નવે અને હવે નીકળી ફૂબા નવ ઘણની સંગે મળી પીઠળ